અરર એલી મેં તારો ફોટો જોયો, આટલા બધા ફોડકા નીકળ્યા હે તને તો ગાલે. અરર તો તારે મેકઅપ કરવામાં ને એમાંય તકલીફ થતી હશે ને. આ દુઃખ કોને કેવા જાવું? ઈ આપણે જણ હોય ને તો વાંધો ન આવે, પણ આપણે હેને બાયું રહ્યું ને અને આપણને તૈયાર થવાનો શોખ વધારે હોય. તું કાઈ ઉપાધિ કરમાં, હું હમણાં હેને એકાદી વસ્તુની બાધા રાખી લઉં હું, તને ઈ ફોડકા હેને 10 દીમાં ગુમ થઈ જાય, તું તારા ગાલ તારા લીસા થઈ જાય, જરાય ઉપાધિ ન કર. તને ખબર હે ને, જો જયલીને એનો વર મારતો તો, ઊંધી લઈને ચડી ગયો તો એના આટુય મેં બાધાન માનતા બેય રાખી હે. તારા આટુય હમણાં જ રાખી દઉં, તું તાર જરાય ઉપાધિ કરમાં. હા હો હા. મને તો જરાય કોઈને દુઃખ પડે ની ગમે જ નહીં. આપણે તો જો લાગણીશીલ માણા, કોઈ બિચારા મનુષ્ય અવતારને દુઃખ પડે ઈ નો ગમે, મૂંગા જનાવરને દુઃખ પડે ઈ નો ગમે. શું છે માથું ઓરી દે ને. તને કેટલી વાર ના પડી હે કે આપણા ઘરમાં માથામાં દાંતીઓ ફેરવવાની મનાઈ છે ને? મેં બાધા રાખી હે કે હેને જયલીનો વર જ્યાં સુધી સુધરી ન જાય ને ત્યાં સુધી આપણે તણઈને માથામાં દાંતીઓ ફેરવવાનો નહીં. હાથેથી આમ કરીને વળી લે, જો આમ કર, આમ. હા બસ, આમ ઢાળ પાડતા શીખી જા, સમજો? અને જા બાર રમવા આવે, અને ભૂલથી ચપ્પલ ન પહેરલા તો ચપ્પલની બાધા હે. અને ઓલા હું કરે હે અંદર? એરી આવે. એ હું કરો હો અંદર? આવું એક એને હું હોય હે ને 11 વાગ્યા સુધી અંદર જ પડ્યા હોય, ન કામે ધંધે જાય કે ન કાઈ, અંદર અરીસામાં જોયા રાખે. તો એ હું આવીને આવી ઉપાધિ ઓછી નો થાય. હું રાણો ના થયો. કાક તો જરાક રીત રાખતા હોય. કા? ઉછા નથી ગોકીરા ગોકીર, ઉછા નથી ગોકીરા ગોકીર. હા ઓલો કે મને માથું ઓળાવી દે. અરીસામ દતિયા કઈ નથી. ક્યાં બધે દતિયા? તેથી અમે બધાય જવા દીધા. કાસુ કા મફત આવ્યા હે મફત આવ્યા. અહીંયા પડ્યા હોય ને એટલે તમે ફટ કરતો આમાં અરીસા માથું ઓળવી તો લ્યો. માથું નો ઓરત છે ને દતિયા થોડું છે ને હાથેથી ઓળવી લ્યો. આપણે દતીઓ ફેરવવાનું માનતા હે વાળમાં. પણ શેની માનતા હે? એ જયલીનો વર હે ને ઊંધી લઈને ચડી ગયો હે તો બિચારી કેટલી રોતી હતી ને કેટલું દુઃખ હરોરોમાં. અને દર્પણ લાઈનમાં કરી ગયો ઊંધામાં. એમ નહીં, હવે ઊંધી લાઈને ઓલી દારૂ પીવાની ને પણ એવી ઈ જયલીનો વાર સડી ગયો હે. તા તો આપણા ઘરમાં દતિયા ને બધું હકેલી મૂકવા માંડી હો. આ માથું કેમ ઓરું? આ કેમ ઓરું પીછરા? આમ કરી લે. મારે અવડા વાળ હે તોય હું આમ નામ રાખીને બેઠી હું. હરામ જોઈ દતિયો ફેરાય હોય, આ બકલાઈ જેમ તેમ ભરાવી દીધું હે. તો તમે યાર આમ આટલા વાળ માથે ચોઈટા હોય એમાં આંગળા નો ભરાવી શકો? આવો હવે ન લેતે કોઈ હાટુ બાધાનો નથી. ગાંઠ ને બીજાના હિસાબે આ આપણા ઘરમાં ઓલું કરસ બધું હેરાન. પણ એવા બાજવા હું માંડ્યા હવારના પોરમાં? ઈ કઈ ખરાબ કામ હે? હું તો ગામનું હારું કરવા નીકળું હું, તો એમાંય તમને વાંધો? સાવી ક્યાં ઘરની? હે ઓલ ગાડીની સાવીને ઘરની સાવીને ધૂળો તો ઈ ક્યાં? ઈ મેં રાખી દીધું બધું સાઈડમાં. કા હે શું કામ રાખ્યો? જો મારા બાબુજીને ધંધો હે ને હાવ ઠંડો પડી ગયો હે. એટલે એને ફ્રીજમાં મૂક્યો તો અકલ મઠાઈએ. હે એમ કહેતા નહીં હો મારા બાપુજીને. કઈ ધંધો ઠંડો હું કામ પડ્યો? ફ્રીજમાં ન મુકાય, એને બહાર રખાય તાપમાં. એ નથી ખબર પડતી તો ટાઢો પડી ગઈ ને ધંધો. એમ નહીં, એટલે હે ને અત્યારે કરિયાણાની દુકાન બહુ નથી હાલતી. તો સમજ્યા? કા બોલ ચાલતી એ એના ઘર પાસે ઓલા બીજા ઝૂંપડાની બધું નહોતું, ઈ બધું હે ને ઓલા આરએમસી વાળા આવીને પાડી ગયા, તો પછી પબ્લિક વઈ ગઈ, તો પછી કરિયાણું લેવા કોણ આવે? પણ હું કરવા? તારા બાપનો ધંધો ટાઢો પડી ગયો, ઝૂંપડા પડી ગયા, પણ ગાડીની સાવી ક્યાં મૂકી દીધી? એમ કહું છું. એટલે મેં હે ને બાધા રાખી હે. હે હા, કે હું, મારો દીકરો અને મારો વર, અમે ત્રણેય હે ને મોટરસાઇકલ ઉપર બેહીને ક્યાંય સવારી નહીં કરી. અમે ત્રણેય હારે બેહીને ક્યાંય નહીં જાય. અમે બધાય પગ ઢહીડીને જાઉં. મારા બાપને દુઃખ, ઈ મને દુઃખ, મને દુઃખ તો તમને દુઃખ, અને આપણને બેયને દુઃખ તો આપણા દીકરાને દુઃખ. એટલે એના કરતાં આપણે એક બાધા રાખી લઈ તો આપણને વાંધો ન આવે. સમજી ગયા? આ હાથે કરીને દુઃખ પેદા કરો હો. કા બીજાના દુઃખ અહીંયા શું કામ લઈ આવો છો એમ કહું છું. પણ ઈ તો મારો બાપ છે. તારો બાપ છે, મારો બાપ છે, તો તું એકલી બાધા રાખીને મને શું કામ પગ ઢહડિયા કરાવસ? ના 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 ના, આપણે પૈણાને ફેરા ફૈરાને ત્યારે વચન જ લીધું તું કે સુખમાં દુઃખમાં હારે નરવે બધાય હું ભેગો જ રહીશ. એટલે મારા સુખ દુઃખમાં તો તમારે જ ભેગું રહેવું પડશે. અને બીજી વાર બોલવામાં ધ્યાન રાખજો. કા એમ કેમ બોલ્યા? કેમ કે તારો બાપ મને કાઈ નથી થાતો, મારા બાપને ને તમારે કાઈ નથી છેડા અડતા? અડે છે ને, અર્થિંગ નો છેડો અડે છે. હા, એ લીલા કલરનો અર્થિંગ નો છેડો અડે, એના હિસાબે હું દુખી થાઉં છું. હવે મારે તો પગ ઢળીને જાવ ને
હે ખુબલો પગ લઈને જાઉં ને આમ ગામમાં કોનાન પગ છે તમારા? એવા હોનાન પગની વાત નથી. હું કાકરામાં નથી આલી આપતો. કા તો તમે કઈ છો? વિદેશથી આવો છો તમે, કાકરામ નો આલી શકો હે? અને ગાડી જોવા હાટું નથી લીધી. એટલે- એનાથી તો એટલો કંટાળી ગયો છો કે ગામના દુઃખ હાટું થઈને અમારે દુઃખમાં આ રહેવાય. એમ જ રહે બધુંય. આવતા જન્મમાં સારું સુખ મળે, આપણે અત્યારે દુઃખ ભોગવી જ તો. સમજી ગયા? એટલે હવે લગભગ આ તો દુઃખ કોઈ નહીં ભોગવતું હોય. અરે આવતો જન્મમાં હે ને રાજા અને રાણીનો અવતાર મળે, સમજ્યા? એ નથી જોતો તમને શું ખબર હોય? આ રાજાનો અવતાર ને રાણીનો અવતાર. આ ગધેડાઓને ગુલ્ફીઓ ન હોય, સમજી આઈસ્ક્રીમ ગયા? તો ને કિંગકોંગ હોય કે નો ઈ નહીં હોય. ઈ કાઈ ન હોય. જાવ હવે. એકથી વાળા પડી ગઈ છો. અને આ તો મને એટલું માથું દુખાડી દ્યો ને તમે હવારમાં આટલી રાડું હુકમ પાડો હો. સોલાવા પાડું કોણીના હાથ ને પગ બસ સોલાઈ જાય ને એટલે પાડું છું. વાહ પગથિયે મારા બૂટ ને સંપલ હતા ઈ ક્યાં? રાખી દીધા કબટમાં. ને? કબટમાં રાખ્યા. હા, કા ઈ નથી પહેરવાના. ઈ જોવા હાટું લીધા હે? હે? જોવા હાટું લીધા હે? ના રે ના, ભાઈ? પહેરવાટું જ લીધા હે. તો શું કામ મૂકી દીધા? હે બોલ. તમાર મમ્મી હે ને, હા એટલે શું થાય મારા? માર મમ્મી તને શું થાય? શું થાય? હા હા શું થાય? એને શું થયું હે? એને માથા મુંદરી થઈ છે. હા તો તમે એને આટું બાધા લીધી હે કે એલા એ આવું બધું ક્યાં કરવાની જરૂર છે? કે ઓને ઉંદરી થઈ એના વાળ ખરે એના હાટું મારે ઉઘાડા પગે રખડવું. હવે મારી હાહુ કે ટકી થઈને આવે પ્રસંગમાં હમ. તો મારે નીચું જવા જેવું ન થાય. એ માથામાં પેન્સિલના લીટા કરી દેવાના. પણ આવું અમને શું કામ પેટ પીડા આપો છો એમ કહું છું તમને બીજાના હિસાબે. હવે ઉઘાડા પગે રખડવાનું. હા તો દત્તીઓ ઘરમાં તો મૂકી દીધો. ગાડીની ચાવી મૂકી દીધી. સંપલા મૂકી દીધા. હવે આ લુગડાની બાધા લઈ લે કે લુગડા નહીં પહેરી. હે અલે એ રખડી એમને ઉઘાડા ડીલે. જે બાધા લેવાતી હોય ને ઈ બધી હું લઈ જ લઉં. હું એકેય બાધા બાકી રાખતી જ નથી, હજી ઘણી રાખી છે. પણ હું એમ કહું છું તમે એકલા લ્યો. તમે એકલા લ્યો. ના ઈ આપણે મારી હારે હાથ ફેરા ફર્યા એટલે મારી હારો હારો જ રહેવાનું. એક ડગલું આગળ પાછળ નહીં થવાનું, નહીં થવાનું, નહીં થવાનું. હવે જાઓ. એટલો આ બાયડીથી કંટાળી ગયો હો. એની વાત પૂછોમાં. દુઃખ બીજાને અને બાધાયું મારા ઘરમાં લીધા રાખે છે. પણ આનો કાંઈક નેઠો કરવો જોઈએ મારે. અમારા તો વાળ એવા લપટણા ને કે થોડીક વારે બકલમાં નો રીએ. કઈક રીએ ને તો આપણને મજા આવે. આવી ગયો મારો દીકરો? ઉઘાડા પગે ગયો તો ને બધાય? આવી. તો તું જા પાછો પગ ધોતો આવા. મારે ઘરમાં પગલા થાય ને ઈ તો મને જરાય નહીં ગમે. તને ખબર હે ને ઝીણકા? અને પેન્ટના પાયચા ઊંચા ચડાવજે કે કી ભીના કરીને નો આવતો. બસ બસ. હા બસ જો કેવા સરસ. કોની હા. વાત કરે એકલી એકલી? ઓલા જો પગ ધોવે હે, કેવા ઘસી ઘસીને ધોવે, જોઈ લ્યો. અહીંયા તો અહીંયા ઓરો આય. બસ જો કેવા ચોખ્ખા થઈ ગયા. તો તમારું માથું આ હરખું. રેડી છે તમારું માથું તો. આ બસ રેડી. આમ વરસાદ તો જો અંધાર્યો હે. હં. આખું વાદળ કારું ભમર થઈ ગયું છે. હમણાં થોડીક વારમાં મેઘો મંડા હે. હા હો. અને અનરાધાર પૂર જાહે. અને આપણે નાવા જાવું ઝીણકા. જા કઈ વાત. આ ઘરે નાઈ લ્યો ને ન્યા નથી જાવું કે જાહો તમારા બાપ તણાઈને ભેગા. એમ કહું છું વરસાદ વરસે ને એટલે ઘરમાં ભજીયા બનાવો એવી ખાવાની મજા આવે. ફૂલવડી, બટેકા વાળા, ગોટા, લહણિયા, ઓલા પછી હું કે ડુંગળીના આવા સેપે સેપીને એવું બનાવો. અને હું લીલી વાટીદાર. અને હું લીલી ચટણી લેતો આવું અને ખજૂરની ચટણી લેતો આજ તો મેં લોટ બાંધો કાઢેગા. એમને એમ તારા બાપ ના આમ જીભ તો જો ભડાકા નાખે ઝીણકા. અરે અત્યારે જીભ ભડાકા નાખે પણ ભજીયા ખાવા તો દ્યો પછી તમે જવો ભડાકા ને ધડાકા. એમ? બનાવો તમે એમ ભજીયા સેલી રીતે ખાવા નો મળે. તો સમજી ગયા? તો અહીં ખાડો ખોદવો જો પેલા. એ હવારે મને દૈલીનો ફોન આવ્યો તો. સમજાય એને હેને આખા મોઢા ઉપર ફોડકા થયા હે. એને કેવાય ટ્યુબ લઈ લઈએ. બિચારીને મેકઅપ નથ થાતો, ટ્યુબ તો લીધી. વાહામાં કરાય મેકઅપ. તમારે મેકઅપ થી મતલબ છે ને ગમે ત્યાં કરવાનું કામ છે. વાહામ કરો. વાહા બધાય જોતા હોય, મોઢું બધાય જોતા હોય. આમ રખડાય વાહામાં. આવી જા. એમ નો રખાય, ભૂંડા લાગે. ભાઈ એટલે શું હે દેલીન ફડકા ચાલે ભજીયા ન બનાવાય ઘરમાં. એટલે ઉભા રહી સ્કિનના ડોક્ટરને બતાવ્યું ને તોય નો મટ્યું. એટલે એને મને ખબર ફોન આવ્યો ને એટલે મેં હેને ત્યારે માનતા લઈ લીધી કે જ્યાં સુધી દૈલીને ફોડકા નહીં મટે અને ગાલ લીસા લપસિયા જેવા નહીં થઈ જાય ને ત્યાં સુધી અમે
કોઈ ત્રણમાંથી એકેય ચણાનો લોટ ખાશું નહીં. હવે હા ખરેખર મને એમ થાય છે કે તારું ગરું દબવી દઉં. કા આવી ગામ થઈને આપણે ભૂખ્યું રહેવાનું. હે આ વરસાદનું ટાઢોળું ભજીયા ખાઈ નહીં કોણ ખાય ચોમાહામાં? હે પણ કાંઈક કાંઈક બાધા લઈને બેઠી હોય. તો બીજું કઈ ખાઈ હવે હું એટલો કંટાળી ગયો તમારાથી, મને એમ થાય માથું ભટકાને ખોરી નાખું એટલે કામ પતે. હું હમણાં તારા ભાઈને ફોન કરું છું, ખાઈ તું એને બોલાવો અને એને કહું તમારી સફર પગીને લઈ જાવ અહીંથી. બોલાવવાનું ઘરમાં ખાધા જેવો હે અને જીવવા જેવો જમાનો આવ્યો હે. હું તો હજી વિચારું છું કે 60 વર્ષે મરી જવું હે પણ સારું ખાઈને મરવું હે, પણ તું નહીં ખાવા દે. જે હા ફરતી વખત તું નહીં ખાવા દે. હાલે જેંક આપણે વાંધાતા આવીએ. આયા રહ્યો એ ખાલી તારા ભાઈને ફોન કરે જાઓ. હા. તારા ભાઈ આવે એટલી વાર છે એનો પાડી દઉં હું તો. જીજાજી, હા જય શ્રી કૃષ્ણ. અરે અરે પણ શું થયું તમને? લઈ જા તારી ડોહીને અહીંથી પાછી. હા પણ શું થયું? આખા ગામની પેટ બળતરા મારા ઘરમાં ગાલવા ઊભી થઈ છે. હવે કોકને કાંઈક થાય તો મારા ઘરે બાધા લઈ લે, ઓને કાંઈક થાય તો મારા ઘરે બાધા લઈ લે. આજ છેલ્લા અઠવાડિયાથી ઉઘાડા પૈકે રખડું છું, વગર ગાડીએ ઘૂમરા મારું. ઘરમાં એમ કહું ઓલું ખાવાનું બનાય, આવો વરસાદ પડ્યો સવારમાં, કીધું બપોરે ભજીયા બનાય તો કે મારે બાધા છે, ડૈલીને ખીર થયા. તમે ટાઢા પડો જીજાજી. આ મારી બેન છે ને એ નાની હતી ને ત્યારથી જ પર દુઃખ ભંજક છે. બીજાનું દુઃખ હોય ને એ બિચારી ન જોઈ શકે. એટલે અત્યારે કોઈ હગાવાલામાં એની બેનપણીમાં કોઈને કાંઈ હોય તો એ તરત જ માનતા છે ને એ રાખી જ લે. પણ એકલીને રખાય. પણ એમાં શું વાંધો છે? લોકોનું કલ્યાણ થતું હોય અને મારી બેન છે એટલે લાગણી છે. મારો ભાઈ હે ને હા બેટા, હા એ મામાને પગે લાગ. આજા 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 આજા. તમે ભલે ને મારા ભાઈને ગમે ઈ કહો પણ મારો ભાઈ તો છે ને મારી સાઈડ જ લે. જો હજી આપણે માનતા પૂરી કરવા જવાની છે. તમે કારખાને અઠવાડિયા સુધીની રજા રાખી લ્યો. આપણે ક્યાં ક્યાં જવાનું છે કહું તમને. જો અહીંયા સોમનાથ સાયકલ લઈને જવાનું છે, પછી એ દ્વારકા તો સાયકલ પાછી લેવાની ને મૂકી આવવાની છે ઈ તો પાછી લઈ આવવાની. એટલે ડબલ વાર રાખવાની ને. હા, પછી- એટલે 200 400 કિલો રેડ આવે. પછી ચોટીલા હાલીને જવાનું છે, વર્ટિકલ રિક્ષામાં આવવાનું પણ હાલીને આવવાનું હોય એ પાછું બસમાં આવવાનું. તો વાંધો નહીં, બરાબર. તાત્કાલિક પાછા આવતા રહે. હા, પછી દ્વારકા દોડીને જવાનું છે. એટલે ઠેઠ લગન દોડી કે વચમાં વિહામો ખાવાનો એ તો વિહામાં તો ખવાય છે. એમાં. વાંધો ના હાલો. હો પછી વર્તી ખેલ અહીંયાથી બસમાં. પછી આપણે જવાનું છે જુનાગઢ. ન્યા શું હે? ત્યાં ગિરનારમાં જવાનું છે ઉપર, અને અહીંયા ડુંગરેથી તમારે રડતું રડતું અંબાજી સુધી પાછું આવવાનું છે. તારો બાપ ત્યાંથી રડતો રડતો જીવતો રહો. દાદરેથી એમ. કાંઈ ન થાય જીજાજી. તમારે કાંઈ ન થાય, તારા ડોહાને દાંત પડી જાય. આવા પગે જેમ મજબૂત ભટકા માણસને ભટકાય. કાંઈ ન થાય. હા. પછી બીજા ક્યાંય છે? બસ એ 4 માનતા પૂરી કરવાની છે. દીવ ની રાખી, દીવ દારૂ પીવા જવાની એવી રાખી હે? તો એવું. ન્યા જાય બે નંગિયા મગો છે. કાંઈક તો રેત રાખ આમ રાખી ઓલી હે ક્યાં? આબુની હા. ન્યા આબુ ગોટી લઈને જાય ખાતા ખાતા હે વાહ જીજાજી વાહ. ગોવાન રાખી ન્યા આખા સારી સોપડી દે ઢોરનો પોઈદરો. આવું તમને કઈ જરાય શરમ નથી આવતી બેન ભાઈમાં બેમાં દેખાઈને? હે તું એકલી બેન કરી નાખ. પણ એમાં ખોટું શું છે હા, જીજાજી? શું છે? ઈ આ કયો તો ને? બીજાના કલ્યાણ માટે કરે છે ને, હા. બીજાના સારા માટે કરે છે. તો એને કે મારા ભાગને તું રહેજે, મારે આ નથી પોહાતું. ખોટું તમારે ક્યાં? સપોર્ટ કરાય. એ હવે તો મને મનથી એમ થાય છે કે આ ઘર મૂકીને ક્યાંક જગ્યામાં બેસી જાવ અલગ નિરંજન કરીને. એ ઓલી જો કૂતરી બેલી ઘરી કરી. એટલો તારી બેનથી હું કંટાળી ગયો હો કે મારા મનથી એમ થાય છે કે ક્યાંક જગ્યા ગોતી લઉં. આ જીરકા લેતો જલ્દી લેવરાવ તો. આ શું થયું બેન? એને ન્યા નથી થોડીને જાવું. શું થયું હા વારી? બોલો. હવે હું તારી બેનથી એટલો કંટાળી ગયો હો, એમ થાય છે કે હવે આમાંથી છૂટવા હાટું થઈને કયો રસ્તો લેવો. હવે જો જીજાજી, એટલે હું તમને કહું, જો શું? તમે વચ્ચેનો નહોતા પેલા ઓલું અલખ નિરંજન, હા તો એવું કાંઈક છે ને, કાંઈક નાટક કરો તેની આંખ ઉઘડી જાય. હે હા, એ હવે નાટક નથી કરવું. હવે મારે આ ના ઘરે- ના, એવું કાંઈક ગતકડું કરો ને એ મારે ઘર મૂકીને રહી જવું છે. હવે એને કાંઈ કહેતો નહીં કે મારે બનાવી ક્યાં ગયો.
હું અત્યારે અહીં હાલતો થઈ જાઉં વાત પૂરી. આપણને મારું નામ કઈ ન આવે હો. હવે આ તો જતા રહ્યા. હવે મારે મારી બેનને શું જવાબ દેવો? એટલા કૂતરાના ત્રાસ વધી ગયા હે ને આમ જો ઓલી કાળી કૂતરી હે ને વિહાણી હે ઓહો અને આવડો હે ને ગલુડિયા રમાડ કરે હે તો ઓલી કઈડી નો જાય ધ્યાન રાખજો બેટા. હા. હા. હો એને ગલુડિયાને હેરાન નહીં કર આ ક્યાં ગયા હવે ખબર નહીં કોકનો ફોન આવ્યો અને અર્જન્ટ છે ને દોડતા દોડતા વ્યા ગયા. એને અમાર બાયડી છોકરાને કઈ લેવા દેવા જ નથી નકરું ગામ જ ગમે તું તો બે ચા પાણી મૂકું હાલ ના ના બેન મારે સાંભળજો, હું છે ને ચાલુ નોકરી આવ્યો છું હા. એટલે મારે ઓફિસ જવું છે, બરાબર છે? પછી હું આવીશ. સાંજે આવજે હા સાંજે આવીશ. હો હા હા હાલ જીણકા આવજે ને કા. જીણકા તારો બાપ હે ને 3-4 કલાક થવા આવી તોય ફોન બંધ જ છે ને ઘરે નથી આવ્યો અરે હજી ફોન બંધ આવે હે તાર કાકાને કરું હા કર. હાલો એ જયંતિભાઈ આવ્યા હે યા તમાર ભાઈ અરે 3-4 કલાક થી અહીંથી વયા ગયા હે ને ફોન બંધ જ આવે હે તો તમે જરાક તપાસ કરો ને ઘરે. હા હા જીણકા હા. તાર કાકાને ઘરે નથી એક કામ કર આપણે ગામમાં 2-3 જગ્યાએ જોતા તો આવી હાલ હાલ આ ગયા ક્યાં આવી રીતે કોઈ દી કીધા વગર જાય નહીં ભલે મારી યાર બાજે બોલે પણ તોય મને કહીને જાય. અરે જીણકા આખા ગામમાં ગોઈ તો તારા બાપને આપણા પગ છોલાઈ ગયા તોય તારો બાપ ક્યાંય નથી 5 કલાક થવા આવી ક્યાં વયો ગયો હશે અરે હું એને ક્યાં ગોતી જીણકા હાલ જો આમ જાય જીણકા આમ જો હું કોક સાધુ મહાત્મા ઊભા હે આમ જો હા આપણે હે ને એને પૂછી હાલ. કે મને તમે જોઈ દ્યો મારું તમે જોઈ દ્યો ક્યાં ગયો મારો વરાલ જલ્દી અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. હાશ હવે હાવ નિરાશ થાહે. હા ભલે હવે ગમે એટલી બાધા લે પણ મારા હારાએ પ્રભુ મને હારો રસ્તો બતાવ્યો, નકર તો સતા પૈસે સતા અનાજે ભૂખો મરી જાત. હેલ જીણકા ઓમ તમને પગે લાગી મહાત્મા મને જવાબ દ્યો ને એક વાતનો. અરે બેટા શું કામ છે? હું અત્યારે 5 કલાકથી હેરાન થાઉં મહાત્મા. શેના હાટું? હું મારા વરાટુ મારો વાર હે ને ઈ 5 કલાકથી ઘરે નથી આવ્યો અને ફોન બંધ કરી દીધો હે તો તમે મને કયો નહીં ક્યાં છે અમે બે નોધારા થઈ ગયા મહાત્મા. હવે તારો વર ઘરે નહીં આવે. હાય હાય કા તારા વરે સંસારની મોહ માયા મેલી દીધી હે. નો હોય મહાત્મા મારો વર કોઈ દિવસ એવું ન કરે મને પૂછ્યા વગર કારણ કે હું બહુ ધાર્મિક બાયડી છું જેવી તેવી બાઈ નથી હું ગામના દુખે મારી માથે લઈ લઉં કઈ એવું ન કરે મહાત્મા. અરે બાળક હજી તને કહું છું કે તારો વર ને તારો બાપ એ જિંદગીમાં પાછો નહીં આવે. હવે તો એને ભગવો પહેરી લીધો, ભગવો. મમ્મી પપ્પા હું પપ્પા કરો નથી તારો બાપ મળતો. આર્યા પપ્પા એ મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. પૈસા હોય તોય ભલે ન હોય તોય કાંઈ નહીં, તોય કાયમના માટે મોજમાં રહેવું. એક ભાટું હરગી ગયું ભલે નવા 3 હરગી જાય બીજા સત્તા મારે મોજમાં રહેવું. તમને શરમ નથી આવતી? શરમ આવી જોઈ શરમ. કા મારા કેવા ગરમ ફૂટેલા છે કે મને આવો ભાઈડો દીધો સંસાર મેલીને ભગવા ધારણ કરી લીધો લે. એ હું તમારાથી કંટાળી ગયો છો. તમે ગામ હાટું બાધા લીધી, તમે ધરાઈને ધાન ન ખાવા દીધું.
હરમાન, એક બાજુ વરસાદ ઘેરાણો, ભજીયા બંધ રાખ્યા, તમારા હિસાબે ઉઘાડા પગથિયો વગર હોંડાએ જાવ હાલીન. દત્તીઓ માથામાં નહોતા ફેરવા દેતા, છતાં મેં કીધું ભગવો પહેરી લઉં. ખાસી દાઢી ઉગવા વાર લાગે, ડુપ્લિકેટ દાઢી લઈને પહેર્યા તમારા હાટું. હવે હું તમારા ભેગો નહીં રહું, જિંદગી ભર મારે ભગવો પહેરીને રખડવું છે ગામમાં. તમે અમારા ભેગા નો રહ્યો ને તો કાઈ નહીં, પણ અમે તો છે ને બે તમારા ભેગા જ રહેશું. આપણે છે ને એવો વાયદો કર્યો હે લગન ટાણે કે સુખ દુઃખમાં હારે, એટલે હું તો તમારા ભેગી જ રહીશ. તમે જ્યાં જાહો ને ત્યાં તમારા ભેગી જ આવીશ. તમે ક્યાં જાહો? હું હવે જઈશ ભવનાથ તળેટીમાં, ભેખડ પાડી પાડીને ગુફા બનાવીશ અને ગુફામાં ધૂણો ધખાવીશ, તો પણ તમારા ભેગો નહીં. હુંય તમારા ભેગી ત્યાં આવીશ. હુંય ગિરનારની ગુફામાં આવીશ. હુંય ભગવા ધારણ કરી લઈશ. સંસારમાંથી નીકળી જઈશ, પણ રહીશ તો તમારા ભેગી. અને આપણે સંસારનો ત્યાગ કરી દેવું, અને સંસારનો ત્યાગ કર્યા પછી આપણી પાસે કામ શું રહે? તો ઈ રહે કે માનતાઓ રાખશું અને બાધાઓ રાખશું અને ભગવાનના ભજન કરશું. હે હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરભાઈ કિશોરી અને કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ ખાલી મનોરંજન માટે. તો અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આવી બાયડું ગામ હાટો બાધા લ્યો, ભાઈડાને ભગવો જ પહેરવો પડે. અને જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.